એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલકની ખીચડી આજે આપણે ઘરે બનાવવાના છે અને આમાં આપણે એક વસ્તુ એવી નાખીશું કે જેનાથી આ ખીચડીનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે. આપણે આ એકદમ હેલ્ધી વેમાં બનાવવાના છે. આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો આ વિડીયો સ્કીપ ના કરતા. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં. તો સૌથી પહેલા આ પાલકની ખીચડી બનાવવા માટે ચોખાને પલાળવાના છે. અડધા કપ જેટલા બાસમતી રાઈસ લીધા છે. તમે નોર્મલ ચોખા આવે છે એ પણ લઈ શકો છો. પછી 1 ટેબલસ્પૂન પીળી મગની દાળ અને 1 ટેબલસ્પૂન મસૂરની દાળ લીધી છે. પણ આ પીળી મગની દાળથી ખીચડી સરસ પોચી બને છે. અને હવે આપણે આ બધાને 2 થી 3 વાર પાણીમાં ધોઈ નાખીશું, કારણ કે એમાં ચીકાશ હોય છે એ જતી રહે છે. અને આ દાળ ચોખાને આપણે 20 મિનિટ જેવું પાણીમાં પલાળી રાખવાના છે, જેથી આ સરખી રીતે ફૂલી જાય અને સરસ ચડી જાય. 20 મિનિટ પછી આ દાળ ચોખા પલળીને એકદમ તૈયાર છે. આ બધાને આપણે કુકરમાં ટ્રાન્સફર કરીશું અને જેટલા ચોખા છે એનાથી થોડું વધારે પાણી એડ કરીશું. અને હું મેઝરમેન્ટ માટે આવી રીતે આંગળીનો ઉપયોગ કરું છું. અને હવે અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખીશું અને પછી હલાવીને ગેસ પર મૂકીને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ વગાડવાની છે. આ ખીચડી બફાઈ છે ત્યાં સુધી આપણે પાલકને બ્લાન્ચ કરી લઈએ. એક તપેલીથી થોડું અડધું પાણી લઈને ઉકળવા દેવાનું છે. પાણી ઉકળે પછી જ આપણે પાલકના પાના એડ કરીશું. પાણી ઉકળ્યા વગર તમે પાલક એડ કરશો તો પાલક બરાબર બ્લાન્ચ નહીં થાય. અહીં મેં 20 થી 25 પાલકના પાનાને ધોઈ લીધા છે અને 1 મિનિટ જેવું થાય એટલે પાલકને ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી લઈશું, જેથી એની કુકિંગ પ્રોસેસ સ્લો થઈ જાય. પાલકને વધારે બ્લાન્ચ ના કરતા. જો વધારે બ્લાન્ચ થઈ જશે તો એનો સરસ ગ્રીન કલર નહીં જળવાય. પછી આવો ગુચ્છો બનાવીને એમાં વધારાનું પાણી કાઢી લઈશું, કેમ કે પાલકમાં ઓલરેડી પાણી હોય છે જ. અને હવે પાલકને મિક્સર જારમાં પીસી લેવાની છે અને વચ્ચે જરૂર પડે તો પાણી થોડું એડ કરજો અને આવી થીક પાલકની ગ્રેવી રાખવાની છે. હવે આ બાજુ ખીચડી બફાઈ ગઈ છે અને કુકરને એની જાતે નેચરલી ડિપ્રેશરાઇઝ થવા દો, પછી ઢાંકણ ખોલજો, નહીં તો ખીચડી બરાબર ચડે નહીં. અને તમે અહીં જોઈ શકો છો કે ખીચડી સરસ ઢીલી બની છે. એકવાર ચમચાથી હલાવીને થોડી મેશ કરીને એક રસ કરી દઈશું. આ મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને આપણે વઘાર બનાવવાની તૈયારી કરી લઈએ. એક પેનમાં 3 ચમચી ઘી એડ કરીશું. આ ખીચડી દેશી ઘીમાં જ બને છે, તો જ આનો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવે છે. અડધી ચમચી જીરું નાખ્યું છે અને પછી 1 ચમચી ઝીણા કાપેલા લસણ અને થોડું આદું નાખીશું. તમે આવી રીતે ફ્રેશ કાપીને જ નાખજો. જો પેસ્ટ લેશો તો રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નહીં આવે. આદુ અને લસણ સંતળાઈ ગયા છે અને હવે 1 ચમચી લીલા મરચાં નાખ્યા છે. તમે વધારે સ્પાઇસી જોઈતું હોય તો વધારે એડ કરી શકો છો. અને પછી 1 ચમચી લીલું લસણ એડ કર્યું છે. આ બધાને 1 મિનિટ જેવું સાંતળી લેવાનું છે. આ વઘારમાં ગ્રીન લસણનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને 1 મિનિટ પછી અહીં મેં 3 નાની સાઇઝની ડુંગળીને ઝીણી કટરમાં ક્રશ કરીને એડ કરી છે અને 1 થી 2 મિનિટ સુધી સાંતળવા દેવાની છે. અને આ ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય એટલે અડધી ચમચી હળદર, થોડું લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. આ પાલકની ખીચડીમાં હળદરનું પ્રમાણ વધારે હોય છે લાલ મરચા કરતાં, અને હળદરથી પાલકમાં સરસ કલર આવતો હોય છે. પછી 1 મીડિયમ સાઇઝના ટામેટાને સમારીને એડ કર્યા છે અને થોડું પાણી રેડીશું, જેથી મસાલા બળી ના જાય. ચપટી મીઠું નાખ્યું છે, જે ટામેટાને જલ્દી કૂક થવામાં હેલ્પ કરે છે. આ બધાને થોડી વાર ઢાંકીને ચડવા દઈશું. 1 મિનિટ પછી આ ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને ચમચાથી થોડા મેશ કરી દઈશું. થોડી વાર પછી આપણે આમાં પાલકની ગ્રેવી બનાવી હતી એ એડ કરી દેવાની છે. પછી આ બધાને સારી રીતે મિક્સ કરવાનું છે. પાલકને આ સ્ટેજમાં ચડાવવી બહુ જરૂરી છે. પાલકનું બધું પાણી બળી જવું જોઈએ ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. 1 ચમચી મીઠું નાખીશું અને મીઠું એડ કરીશું તો પાલક પાણી છોડશે અને લગભગ 2 થી 3 મિનિટ જેવું થશે પાલકને સારી રીતે કૂક કરતા. બસ આવી ડ્રાય થવી જોઈએ અને બધું પાણી બળી ગયું છે. અને હવે આ સ્ટેજમાં આપણે ખીચડી એડ કરી દઈશું. પાલકની ગ્રેવી જોડે ખીચડી બરાબર મિક્સ થાય એવી રીતે સરખી રીતે હલાવવાનું છે. અને પછી પાલકને જે મિક્સર જારમાં પીસી હતી એ જારનું પાણી આ ખીચડીમાં રેડવાનું છે, જેથી આ ખીચડીમાં થોડું મોઇસ્ચર આવે. અને ધ્યાન રાખજો, બહુ વધારે પાણી એડ ના કરતા, જરૂર પડે એટલું જ રેડજો. હવે આમાં અડધા લીંબુનો રસ અને અડધી ચમચી મીઠું એડ કર્યું છે. લીંબુના રસથી પાલકની ખીચડીમાં એક ટેંગી અને ચટપટો સ્વાદ આવે છે. તમે અહીં થોડો ગરમ મસાલો પણ નાખી શકો છો. થોડી વાર પછી આ ખીચડી એકદમ રેડી છે. આને એક બાઉલમાં સર્વ કરી લઈએ. અને હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટચ આપવા માટે આપણે એક ઉપરથી લસણનો વઘાર કરવાનો છે. એક વઘારમાં 2 ચમચી ઘી લીધું છે, 1 ચમચી કાપેલા લસણ, 2 થી 3 સૂકા લાલ મરચાં, હિંગ નાખી છે અને થોડું લાલ મરચું નાખીશું. આનાથી કલર સારો દેખાય છે. આ વઘારને ખીચડીની ઉપર રેડી દઈશું અને તમે આવી રીતે જ વઘાર કરજો. પહેલા વઘારિયામાં ઘી ગરમ કરીને ગેસ ઉપરથી નીચે ઉતારી દેજો અને પછી જ બધા મસાલા નાખજો. આવું કરવાથી વઘાર બળતો નથી. વાહ, જોવામાં તો એકદમ ટેમ્પટિંગ લાગે છે અને જોઈને કોઈ કહેશે પણ નહીં કે આ પાલકની ખીચડી ઘરે બનાવી છે. અને કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે.
આ એકદમ હેલ્ધી રેસીપી છે અને પોષક તત્વોથી ભરપૂર છે. તો આ રેસીપી બનાવવામાં કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.